ગુડ મોર્નિંગ. આજે આપણે સત્ય વિશે જાણવા માંગીએ છીએ. લોકોના હોઠો પર આ શબ્દો હોય છે કે સત્ય લોકોને કડવું લાગે છે. આપણે આનંદ કરવો જોઈએ. જ્યારે સત્ય લોકોને કડવું લાગે છે ત્યારે આપણે તો વધારે ઉલ્લાસથી, વધારે ઉમંગથી એ સત્યનો ફેલાવો કરવો જોઈએ. કારણ કે બાઇબલ કે છે યોહાનની સુવાર્તા 8મો અધ્યાય ને 32મી કલમ કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે સત્યની સાથમાં રહેવાનું, સત્યની સાથે રહીને જીવન જીવવાનું ઘણી બધી વાર કપરું લાગે છે, અઘરું લાગે છે. એના માટે બલિદાન આપવું પડે છે, એના માટે પ્રહારો સહન કરવા પડે છે, એના માટે જાતની બાબતોમાંથી આપણે પસાર થવું પડે છે. એ પછી સામાજિક હોય, આર્થિક હોય કે ધાર્મિક હોય. એ કોઈ પણ જગ્યા પર આપણે બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય, અભ્યાસ કરતા હોય, કદાચ ચર્ચોમાં કામ કરતા હોય, સંસ્થાઓમાં આપણે આગેવાની આપતા હોય, પણ જ્યારે સત્ય બોલીએ છીએ ત્યારે આપણે ઘણું બધું સામનો કરવો પડે છે. એના પરિણામો આપણે ભોગવવા પડે છે. પણ વાલાઓ, જ્યારે આપણે સત્ય ભલે કડવું લાગે, પણ આપણે સત્યને જણાવવું પડે છે. એ જ આપણી ખરી સેવાઓ છે અને એ જ આપણું ખરું બલિદાન છે. કારણ કે સત્ય, પ્રકાશ, અજવાળું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એને જણાવવું એ જરૂરી છે. બાઇબલ એટલા જ માટે કે છે કે જેને કાન છે તે સાંભળે. અને વાલાઓ, આપણી ફરજ છે, સેવકોની, પ્રભુના લોકોની ફરજ છે, આપણે સત્યને પ્રગટ કરવું જોઈએ. ભલે સામે કદાચ લોકોને કંટાળો આવે, ભલે કદાચ સામે લોકોને ગમે નહીં, આપણે સત્યને ખુલ્લું, પ્રગટ અને પ્રકાશિત કરવું એ આપણી જવાબદારી છે. અને એટલા જ માટે નીતિવચન 12મો અધ્યાય અને 22મી કલમ બહુ સ્પષ્ટ કે છે, જૂઠા હોઠો યહોવાને કંટાળારૂપ છે. ને આજે સત્ય લોકોને કંટાળારૂપ લાગે છે. પણ અહીં પ્રભુનું વચન કહે છે, જૂઠા હોઠો યહોવાને કંટાળારૂપ છે, પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે. સત્ય કોઈને આજે ગમતું નથી. લોકોને ખૂંચે છે આંખોની અંદર, હૃદયની અંદર, જીવનની અંદર. સત્ય કહીએ છીએ ને ત્યારે લોકોને ઘણી બધી વાર એવા મરચા પણ લાગે છે. પણ આ બહુ વાસ્તવિકતા હું તમને કહી રહ્યો છું. એટલા જ માટે જ્યારે પાઉલ એ કરંથની મંડળીને પત્ર લખે છે, બીજો પત્ર તેનું 13મો અધ્યાય ને 8મી કલમ એવું કહે છે, કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી, પણ સત્યના સમર્થનને સારું કરીએ છીએ. સત્યના સમર્થનને સારું. વાલાઓ, આપણે સત્યને માટે કરવાનું છે. આપણે ભલે લોકોને કંટાળો આવે, પણ આપણે પ્રભુને માટે, પ્રભુની મંડળીને માટે, પ્રભુના લોકોને માટે જ્યારે આપણે કરીએ છીએ, એનો જવાબ, એનું પરિણામ પરમેશ્વર આપણને અવશ્ય આપે છે. એટલા માટે નીતિવચન 12 અને 22 જે કહે છે, જૂઠા હોઠો યહોવાને કંટાળારૂપ છે. આપણે જૂઠને માટે આખો સમુદાય પડ્યો હોય છે, પણ સત્યને માટે અને સત્યના પક્ષમાં ઊભા રહેવાને માટે ઘણી બધી વાર આપણને સામાન્ય લોકો પણ જોવા મળતા નથી. કારણ કે આપણે જૂઠાઓને ખુશ કરીએ છીએ, જૂઠાઓની અંદર રહીને આપણે એવું માનીએ છીએ કે ત્યાં આપણું બધું સારું છે. પણ સત્યને માટે ઊભા રહીએ. સત્યના પ્રયોગો જ્યારે ગાંધીજીએ લખ્યા અને એમના એ ચોપડીની અંદર, એ પુસ્તકમાં ઘણી બધી વાસ્તવિકતાઓનું વર્ણન કર્યું છે. ભલા આપણે આ જીવનમાં, આ જગતમાં જ્યારે દોડમાં છીએ, સત્યની સાથે રહીએ, સત્યને પ્રગટ કરીએ, જૂઠાને અવગણીએ, જૂઠાને દૂર કરીએ. વચન દ્વારા પ્રભુ સર્વને આશીષ આપો. ગોડ બ્લેસ યુ.